જે એક ભાઈ અહીંયા અમારી સાથે જોડાણે છે, તો આપણે તેમને પૂછીએ કે સ્વચ્છતા વિશે તેમના શું મંતવ્યો છે અને તે શું કહેવા માંગે છે. તો ભાઈ પ્લીઝ થોડુંક જણાવો. નમસ્કાર, અસ્સલામ વાલેકુમ. હું અસલમભાઈ છું અને હું પોતે એક ગવર્મેન્ટ સર્વન્ટ છું. મેં આજથી લગભગ અઠવાડિયા પહેલાં આમની એક રીલ જોઈ હતી. તેમાં તે લોકો આ લોકેશન જોવા માટે આવ્યા હતા અને આ એક અઠવાડિયાથી આ મુહિમ ચલાવે છે આ લોકો કે આ જગ્યાની સ્વચ્છતા કરવી છે. અને આ જગ્યામાં ખાસ તો એક આ ટેમ્પલ છે, હનુમાન દાદાનું મંદિર છે. હવે કોઈ બી ધર્મ હોય, હું એક મુસલમાન છું અને આ એક હિન્દુ જગ્યા છે, હિન્દુ ધાર્મિક સ્થળ છે. હવે હિન્દુ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય, બંને ધર્મમાં સ્વચ્છતાનું એક અલગ જ મહત્ત્વ રહેલું છે. અમારા મુસ્લિમ ધર્મમાં પણ પાકી અને સાફીનું બહુ જ મહત્ત્વ છે. અને હિન્દુ ધર્મમાં પણ કીધેલું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, કે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં જ પ્રભુનો નિવાસ હશે. પણ એક અઠવાડિયા ઉપર આ લોકો સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે પોસ્ટ, પણ ગ્રાઉન્ડ ઉપર જોવા જઈએ તો કોઈ હાજર છે નહીં. અને સોશિયલ મીડિયામાં કમેન્ટ્સ કરશે, લાઇક કરશે, સ્ટોરીને શેર પણ કરશે પોતાની સ્ટોરી પર, પણ સ્થળ ઉપર કોઈ આવેલું નથી. અને આ લોકોએ કોલ પણ કર્યા, પણ એ લોકો કોલ રિસીવ નથી કરતા. એટલે મારો એક જ સંદેશ છે કે તમે જેટલા એક્ટિવ સોશિયલ મીડિયામાં છો તેટલા જ એક્ટિવ તમે ગ્રાઉન્ડ ફ્લોર પર પણ રહો. ધન્યવાદ.